જય શ્રી કૃષ્ણ. હાલો આજ 10 દિવસ ને આજ 11મો દિવસ છે અને હવે આપણે તેડવા આવી ગયા છે વિરેનના પપ્પા. અને અટાણમાં જો માતાજીને ચામુંડમાના મંદિરે નારિયેલ વધારી આવ્યા અને વિરેનને હવે બહુ હજી એમ ખાવું નથી ભાવતું અને આજ છે સોમવાર. હવે એને ભણવા જાવું હતું તો બધું ભેગું થઈ જાય એમને તેડી જાય ને બધું થઈ જાય. તો હાલો હવે લગન બગન બધું પૂરું થઈ ગયું અને હવે જાય ઘેરે. જલો જીયાન ને વાઈટ જોતો હે. જીયાન તા વયો ગયો એન મામાને ઘેરે. જલો વાઈટ જોતો તો ઉલેદી ફોન આવ્યો ને ત્યાંથી કહેતો હતો કે મી તમે ક્યાંથી આવ્યો. તો હાલો એ આવી ગયા હે તેડવા. અને વિરેન ને નિશાળનો ટાઈમ 10 વાગ્યાનો છે ને ત્યાં પાછા પૂગી જાય ઘેરે. હરમાતા નથી આ લેતા નથી કોઈ મીડિયા. આવી જાવ તમે હવે. આવો ને મારી. હા આવી છે ને બાપા આવો ને. હા તો ભણવા ના જવું પડે કા ભાઈ? કા ભણવા જવું છે પાસ આવતા ને પાસ આવે ભણવા ટાણ આવતા રહે એમ કે તે ટાણ થઈ ગયું. તઈ ડુંગળી નું કઈ રવે જાય તો તું ડુંગળીની વિધિ કરવી છે. ડુંગળી વિધિ કર બાસ કામ ભરી ભરી કટા. હાલો કમલેશભાઈ કહેતા હતા ને દેવેશભાઈ આવી ગયા વિડીયો. દેવેશભાઈ પણ કઈ બોલતા નથી. એ વિડીયો વિડીયો આવે એટલે દેવેશભાઈ મોરે પડી જાય અને મારા મોઢામાં માવો ભર્યો છે. હું હજી નથી આવ્યો, હજી શરૂઆત જ નથી કરી. અમાર ગોપાલ આવતી કેવું દેવું અરે નહીં તો અમાર ઘરે આવું 3 કિલોમીટર હજી 3 કિલોમીટર ક્યાં શેઠમાંથી બોર્ડ આવીએ એમ દેવું હે તો મજા આવી ગઈ. હું સકાર માં એરાથી વધારે થઈ ગયું ને કે મને સકાર મારવો નહીં કે હનુમાન ના મંદિર સુધી આવજે. આપણે ક્યાં સુધી હલાય પાછું ઉઠી પાછું હાલીને આવવાનું થાય ને પેલા સુધી આપણે હલાય નક્કી કરો. ભણવાની અડધી કલાકની જ વાર રહી ભાઈ. ભણવાની અડધી કલાકની વાર રહી હતી. હા તે હવે ઉતરી જાવ. ક્યાં ઉતર્યો? હા ઓ હાસુકલા નગર માર ખાવાનો થયો હવે. કાલે ને હાવ ગવરાઈ વાહે કે ગોપા એમાં સુધારો નહીં આવે કે ગોપા હો ને માર ફાડ ના કરજે કોઈને. પાકું ને નગર ક્યાંય દર્શન નહીં થાય ને. હવે 5 વાગ્યા સુધી રહેવું જોઈએ નિશાળે ખબર છે. કઈ નઈ આંગળી ના કે પાછો આંગળી જઈને ઘેર જઈને હતો એવો ને એવો. હવે કાનજી ને આમાં એવું થાય તમને લાગી ગયો આવા થડ કાનજી નીકળીએ ને એટલે હું એ કહીને એમ થાય કે આ થડકામાં હવે મારે ઓલા બેને બેહાડી ગાડી ખાઈ લો દેવે તારે હાલવું જો તારે બાપા ને હાલવું જો જરા ઓલા આવે છે ભલે ને આવે. હવે રોડ પૂરો થાય ને આવતી જ આવા દે ક્યાં ગોપા જવું ને થઈ ગયા ઈ તો જ નહીં પડે. હવે સકર લાંબા રહી જાય કેવાય. હા જબરી શકલ મારી ગઈ ટચ હા તે આજે કેમ નો આવું તારે અમાર ઘરે આવું. તો હાલો દેવાજભાઈ અગર આપણે આવી ગયા છે અને રામ રામ બધાને. વિડીયો ચાલુ કરવાનું જ બાકી રહી ગયું હતું. કમલેશભાઈ કહેતા હતા ને દેવેશ બોલ કઈ ગાય ચાલો માવો ખાવા. મારે મોઢા માવો ભર્યો હતો ને તે હું અહીંયા નતો બોલતો કઈ ગા. અમારે છે ને જો આ ભૂટીને ચક્કર મારવી અટીકા હાલીને જવાનું છે. કાકો આવ્યો જો ફરવા. કાકો આવી ગયો હે એ કંજી હે એટલે આવી એની વિડીયા હે રહ્યો. મોટરસાઇકલ આવે સર સાઈડ મારે. હાલો આ બે ને હે ને એનો કાકો આવ્યો છે તેડવા ભૂટીનો. અને વિરેનભાઈને નિશાળે જવાનું મોડું થાય છે ને તે અમે હવે નીકળીએ અહીંથી. હાલો ઘેરે જઈને મળી બીજું ભાઈ. તો આપણે જો આવી ગયા ઘરે 10 ને કંઈક 5-10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો વિરેનભાઈને હાલો ફટાફટ મૂકવાઈ જવું છે મારે. હાલો ભાઈ જો અમારે જલાભાઈને વેહ વાળ કાપવાની જરૂર છે. અમારા જલાભાઈના વેહ છે ને થોડાક હાર્ડવાળા છે. અમારા જલાભાઈને શરદી થઈ ગઈ ને તે સાંભળતો નથી જરાય. આવતા બરકો કાઢી નાખી હેડા કાઢી નાખે તો કપા જ તો વયો છે
તો હાલો વિરેન તૈયાર થઈ ગયો કે ભાઈ? હાલો વિરેનભાઈને આજે સ્કૂલે જવાનું છે, સોમવાર થઈ ગયો છે અને એની મમ્મીને હજી રોકાવાનું હતું ગુરુવાર સુધી, પણ જ્યાં લગ્ન છે ને એના હહરા કુટુંબમાં પાછા સામે ગામ ટૂંકમાં ખોટકો થઈ ગયો, લગ્ન થોડાક પાછળ ગયા તે વહેલી આવી ગઈ છે. બાલ મંદિરે જવું જલન? ઠીક હે, હાલો ઉતાવળ કરજો ને મોડું થાય. દવા પીવાની છે? કેવાની? થોડીક દવા ગરમ લાગતી હોય ભલે વિરેનભાઈને થોડુંક પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય છે. કાશ્મીરી સોડા નથી ને, ગરમ કરીને પી આવે. ગરમ પાણી કરી દઈએ, પેટમાં બરાબર નથી. હા પેટમાં ગડબડ થઈ જાય છે કદાચ. ખાવાનું કાઢવું નથી, ભાવવા માંડ્યું ને તથા અપચા જેવું થઈ ગયું છે. કુમેડા આવે, બીટ આવે. સોડા પી લો પછી ને. હા સહેજ હતપ કરીને એમાં નાખ દે પીવી હોય તો. હા હા પી લે ને પાછી, ત્યાં તો બીક નહીં કઈ. 10:30 વાગી ગયા, ઉતાવળ કરજો. અભીરો જલાને કહેતા ફટાફટ તૈયાર કરે ને મોડું થાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો મમ્મી ઘરે થાવી ગયો ને ફટાફટ તૈયાર થઈને જાઓ. હા નિશાળે જવાનું છે અને એની મમ્મી જરાક કાશ્મીરી સોડા બનાવે છે, ફટાફટ પી પછી જાય એટલે બીક ના રહીએ. થોડીક દવા ગરમ લાગે છે એમ લાગે. તો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. છોકરાઓને બેને મૂકી આવ્યો છે. જલાભાઈ થોડાક ધાંધિયાત કરતા હતા ત્યાં જઈને. બા ને બાપુ ગયા છે ગામમાં, અવસર છે ત્યાં, અને મેડમજી આવીને રોટલા મેડમ ધબેડવા. ના ના ખાઈને જ આવે ને કરિયામાં ગયા એટલે. તો એ હવે બીજા મને કંઈ સમાચાર નથી. હાલો મારે કરવી છે વાયવારે ભાગમાં મોટર ચાલુ ધાણામાં. રાજુભાઈ અહીંયા ખેડખેડમાં વારે છે. ધીરે ધીરે કંઈક પાણી ઓછા કરી હવે આ એક પાણી કાઢીને જોઈને દવા છાંટવાનું પ્લાન કરી. જો નીકળાય એવું હશે ને તો છટાશે, બાકી એમાં આટિયું બહુ ચડી ગયું છે. પારી ઉપર કે ક્યાંય હલાય એવું નથી. વેહ બદલો થઈ ગયો ને ફટાફટ ધંધે લાગી જાય. બળદુની સંભાળ લઈ પછી જાય મોટર હાલતી કરવા. જો અહીંથી ઓલા ભૂતળા દાડે હાલીને જાય ને એ ભાઈ બે જાય છે. જો પાયરા ભૂતળા દાદા એટલે વાછરા દાદા. જો રાજુભાઈના ખેતરમાં છે ભૂતળા દાદાનું સ્થાન. જો ધજા દેખાય તમને, મોટી ધજા ચડાવી છે. મોવેડી વાળા કહેવાય, વાછરા દાદા કીએ, ભૂતળા દાદા કીએ ને. ત્યાં હરિજન બહુ આવે છે. જો આ બે ભાઈઓ જાય છે હાલે. હાલો ભાઈ મોટર ચાલુ કરી છે. ધીરે ધીરે પાણી કન્ટિન્યુ રાખી. બપોરના 1:30 જેવો ટાઈમ થયો, કોઈ હજી બપોરાનો ભાવ નથી પૂછ્યો. તો હું જોવા આવ્યો વાયમાં પાણી તો હજી છે, વાંધો નથી, પણ 2-3 વાર લાઇટ આવજાવ કરી ગઈ છે ને આગણી વહી ગઈ હતી. મેં કીધું હવે આપણે ફાઇનલી ખાઈ આવ્યા. ભાઈ ઘર આવી ગયું, ઘર. અમારા રાજુભાઈનું પણ સ્વાગત છે આપણા બ્લોગ વિડીયોની અંદર. હા કેમ છે ભાઈ? સારું છે ને. જઈએ ને અમારે રાજુભાઈ પાવરમાં છે. અહીંયા આવે પાણી કે બંધ છે? હેઠળ ક્યારે તવિયા ચાલુ થઈ ગયા ને ધાણાની પથારી ફેરવવા આવી ગયા છે. આ તડકા છે ને બહુ નુકસાન કરે ભાઈ, ફૂલડા લગભગ બારી નાખે. અને હા દવા છાંટવા નીકળાય એમ નથી મારાથી રાજ્યથી. તે દવા છાંટી ખાઈ લે તો ખાઈ લે અહીંયા ઘેરે બેઠો ને સાને મને ભૂખ કાઢવી કે નહીં? મોડો હિરાયો તો ના શરદી જેમ હતી, ભાવે એમ નથી. હા લે ભાઈ આ રૂઈ એવી ગંધારી છે, હવાર હાંજ ઠરે અને દિવસના તવિયા, એટલે હા ઉનાળા જેવો માહોલ છે આજે. અને આવી ઋતુ હોય એટલે સ્વાભાવિક છે થોડી ઘણી અસર થાય શરીર ઉપર. રાજુભાઈને શરદી જેવું થઈ ગયું. હાલ ખાઈ લે. નથી ખાવું આગળ? હાલ આપણે બપોરે કરી લઈ. ચાલો ભાઈ વરી પાછી જો આપણે મોટર ચાલુ કરી દીધી છે. 1:30 વાગી ગયા છે અને ખાઈ લીધું એટલે હવે પાછી ચાની વાટ જોવાની થાય. ધાણામાં જો ધોરી છાશ થઈ ગઈ છે માથે, અને ધોરી સારી એ આવી જશે કેમ કે દવા છાંટી નથી હમણાં.
અને ઠાર આવે છે. આ જે તવિયું છે ઠાર અને તવિયું એટલે તડકા તપવા, ધાણા માટે બહુ નુકસાનકારક વસ્તુ છે એ. પણ એમાં કંઈ કુદરતી છે બધું, આપણું કંઈ કામ ના આવે. તો મસ્ત મજાની મોટર ચાલુ કરી દીધી આપણે વાયુવાળા ભાગમાં. વાયુવાળો ભાગે પણ ભાઈ કંઈ ઘટે નહીં, એ ટાઈપનો ઘેરો છે. જો કંઈ ના ઘટે. દવા છાંટવી છે પણ પારી ઉપરથી આમાં તો હજી અડધે સુધી હલા છે, અડધાથી ઓલી બાજુ હલાય એવું નથી નદી બાજુ. અડધું થોડુંક ઝીણમોરું છે, આપણે કહી શકીએ કે આપણે આમાં હાલી શક્યું એટલું જ. બાકી વલમાં કંઈ ના ઘટે, બધો મસ્ત 2.5 ફૂટની 2-2.5 ફૂટની હાઈટ થઈ ગઈ હે અંદાજે. વલ સારો છે પણ ફાલ લેવાનું નક્કી નથી આ વખતે, કેમ કે જે આગળ આપણે વાત કરી ને તવિયા અને ઠાર, આ બે વસ્તુ ધાણા માટે બહુ નુકસાનકારક છે. અને ટાઈમે ટાઈમે દવા ના છાંટી શકો એટલે એનું પોઝિશન થોડુંક ખરાબ રહેવાનું જ છે. તો મસ્ત મજાની આ આપણે ઝીણી ધાણી છે, ઉપલા ને ખડખડના એ બધા જાડા ધાણા છે. ક્યારા જોવામાં એકાદો ક્યારો જોયો, 5 મિનિટની વાર લાગે છે ક્યારો ભરાતા, કેમ કે વાદળિયું બહુ અતિશય લાંબી નથી ને આપણી જમીન થોડીક ઊંધાડ છે એટલે પાણી ધોળે એમ કંઈ તો કહેવાય. તો મસ્ત મજાનું હાલો એકાદ બે ક્યારા જોઈ લઉં, પાછો ટ્રાય કરું કેટલી વાર લાગે ને, તો પછી ટાઈમે વારવાના, કેમ કે પારી ઉપર હાલવામાં અહીં હવે તકલીફ. ક્યારામાં તો હાલવા પણ છે જ નહીં, ક્યાંય નહીં, પણ પારી ઉપર આછું પાતરું હલાય. જો આ ટાઈપનો કંઈક ઘેરો થઈ ગયો છે મસ્ત. અને કાકાની કલંજી એ પણ ગામમાં નંબર 1 છે. જો ધાણા પછીનો ઘેરો જે દેખાય ને, કલંજી છે કાકાને, બહુ મસ્ત ઘેરો છે, એક જ હરખો બધો. અને જો આપણી ધાણીમાં આ ટાઈપનો ફાલ લઈએ ને મિત્રો, તો ધાણી કે ધાણા હેલું થાય. જોવું તમે આનું રૂપ, આ ટાઈપના દાણા બંધાવા જોઈએ. પણ પ્રશ્ન ક્યાં આવીએ, ડાયરેક્ટ આપણે એની બાજુમાં જ લઈ લઈએ. તો જો આ બધું ભરી ગયું, આમાં ખાલી 2-3 દાણા જ બંધાય. જોઈ રહ્યા આ ફૂમકાનો જોવ તમે, ખાલી 2 દાણા. આ શરૂઆતનું ફૂલ ઉગડ્યું ને એનો ફાલ હે. પણ દેશી ખાતર ટૂંકમાં અને ધરવો નાખ્યું હોય ને છાણિયું ખાતર, તો કદાચ ફાલ લઈએ. આપણે અટાણે પાણી ચાલુ રાખી કન્ટિન્યુ. હવે વાઇટ જોવાની છે ચાની. ચા આવે તઈ ચાલો ચા પીવા મળી. હાલો ભાઈ, ચાની પ્યાસ લગી હોય તો આવી જાઓ. આપણો ચા આવી ગયો છે. 3:30 જેવો ટાઈમે થઈ ગયો. કેટલા વાગ્યા? હા, 3:30 વાગ્યાનો વાદો કર્યો તો ને 3:45 વાગે. 10 મિનિટ લેટ. આવા ખોટા માણસો મળ્યા છે અમને. 10 મિનિટ લેટ. એ કે 3:30 વાગે હું આવી. વાઇટ જોજો શાની. 10 મિનિટ બાપુ હે ને વધારે થઈ ગઈ એટલે 10 મિનિટ એમ વધારે થાય. બાપુ ને બેઠા હતા ને હું ગયણા તો કે હાઈ ગયણા તે તાર ગયણા છે. હા, કેવા હે? હું છે જૂનવાણી છે. ઠીક. ભાઈ આને છે જૂનવાણી ગયણા. એ બાપુ કાલ બેંકમાં મૂકવા જવાના એમ કે સુરભી માટે જો બુટી કરેવી. મન થાય ને તરવાનું દીદી તો તરી આવજો વડી અલ્ટિકા લઈ. હા, મન તો થાય તો હાલો જા. હું તારે નહીં ઉઠીને દીદી પછી તું ઉઠીને તો આવ્યો હો. 2 તારીખ મળવાની તારીખ હા આવી તો હવે. અત્યારે નક્કી નહીં, ના આવવા દે તો સારું. લગભગ ના આવવા દઈએ તો સારું. સારું. વરી એક દી હાટું થાય અને એને પાછા 2-3 દી બગડે. અને પાછી બોર્ડની પરીક્ષાની રાઈટ 1 મહિનાની જ વાર છે હવે. આજે 27 તારીખ છે ને, આવતી 27 છે. તમે મેસેજ કર્યો તો સુરભી કેમ છે, આમ શરીર કઈ ના દુખતું ને કે કઈ કે ના કઈ વાંધો નહીં. ઠીક. સુરભીને સમાચાર આમ તો 4-5 દિવસે કદાચ આપણે મળી જાય, વાંધો ના આવે. કેમ કે એની બેનપણી એક અપડાઉન કરે ને, એને મેસેજ કરીએ એટલે એ બેન બિચારાને વળી જવાબ દે છે. તો સુરભીને બહુ વાંધો નથી, થોડીક તો અણશક્તિ છે ને, લોહીના ટકા જ્યાં સુધી હાવ પૂરા ના થાય ને ત્યાં સુધી ત્યાં રહેવાનું જ છે. તો હાલો આપણો ચા આવી ગયો ને ક્યારોય ભરાવાની તૈયારી છે. એને શું ઉતાવળ છે? બાબાને તરસ લાગી છે ચા ની એમ કહે. મીને દઈ તો હું એ નાખી દઉં મીને હાલ દે. હાલો ભાઈ, આપણે તો બુફેમાં ચા પીવાનો છે. આગળ નાકાનું અલાર્મ વાગીએ 5 મિનિટે ભરાય છે. આમ તો જો કે 4 થી 4.25 મિનિટમાં ભરાઈ જાય, પણ મોબાઈલમાં અલાર્મ સેટ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટનું થાય છે. તો હાલો મસ્ત મજાનો ચા પી અને વળી પાછા ધંધે.
બસ પણ પીવો જોઈએ ને હા પણ એમને આવી માળા કેમ પહેરી તું કે ભગત બની ગયો ના વિરાનભાઈ ભગત બની ગયો સાચો ભગત બાપો એમને તો તને તારા આગળ ક્યાંથી આ માળા મારા ગામ હતા ને ત્યાં લીધું છે એટલે કેવાની છે એમ કહું ભગવાનની છે ભગત બની ગયો આ ભગત ને હા ત્યાં ડોકમાં લટકાડી આવી તઈ હું દેખું પહેરવાની જ છે પહેરવાની જ છે હે તૂટે તમે ઓલું ના હોય ઓલા ડોરા હોય ને મને એટલે હાલો ભાઈ એક અડારી પી લીધી તો નાકું ભરાઈ ગયું પછી આપણે પાછું વળી જાય છે બીજી અડારી મારવા કેને પીવાનું ચલો જે છે ને ભગત બની ગયો ઓલો સ્વામિનારાયણ નું કહેવાય કે હમ. આ માળા તૂટે ત્યાંથી હલબલવાની ના હોય પછી જી કરતા હોય બીજી માળા આવી જાય એવું થોડું હે ચલો એવું છે તૂટીએ નહીં તઈ તેવી લીધી જલાને મજબૂત જ જોઈએ ને જલાને કઈ ના દેતા નહીં નાડો તો હોય ને આ તોયડી ને જોતા ફાઈ આજ ઉનાળો આવી ગયો હવે વાંધો આના નહીં ઓઠ ને જતા એટલે તું કાયમ જાતો બાલ મંદિરે કે આજે જ ગયો તને કહો આજ ગયો તો આજ જીતા ગયો તો પણ ત્યાં જઈને ભોકાટા ચાલુ કર્યા હે હવે હાલતું તને ખોટે ખોટે ની વારી આહુડા ને ધોરિયા વયા જતા હતા પણ એ કે મારે અહીંયા શું કરવું આમ જો તું તાર મામા ને ઘેર ગયો ને તઈ જીયાન ભાઈ કાયમ એકલો વયો જતો ગગુડી યાને જાવું ઈમાં નથી જાવું પણ તું પર કંતારી નો ભરાવાનો છો ડોબા કઈ પાન પડે જોતા ભરાવાનો આ એક નવા એને જરા ગારામાં લોટાડ ને એટલે એની મમ્મી પાછી સર્વિસ કરે એને જરાક અહીંયા ગારામાં લોટાડો ને તો એની મમ્મી સર્વિસ કરે પછી પાછી ઠંડે પાણી લાઈટ વહી ગઈ રાજુભાઈ એમ ને ભાઈ ગાજર જામી ગયા તારા વાઈવા તા ભાઈ વાઈવા હે હવે આને થોડીક તાણે પાઈ ને તો જામશે નકર બેસશે નહીં પાહતરા તો નહીં નડે તો નરવાઈમાં કઈ ઘટે એમ નથી જો ક્યારો ભારી છે વાઈમાં તો અડધી વાટડી પીધી થઈ રહી પાણી તારે કેમાં ઘઉંમાં જાય કેટલુંક પીધા તો એ બેનું ભેગું કરીને એક દવાની જરૂર છે પંડે ધાણા શું હાલે મેનુમાં કાનાભાઈ ને રીંગણા ટમેટા અને પાલક નું શાક ઓકે આપણે કઢી હાલે કઢી ના કહેવાય મલાવીને એને કઢું કયો ભૂખ લઈ ગઈ ઠીક હા એવું હોય મેથી કાનાનું પાલકનું શાક એમ ને સરસ હાલો ભાઈ જો આપણે આવું મસ્ત પાલક શાક થઈ ગયું હે કોઈ પાલક સારું બેસી ગયું ને પાલક બહુ અસર હવે થોડો ટાઈમ ને થઈ જશે અહીંયા આગળ બાપુએ મૂરા ઉપાડી લીધા છે છેલ્લા એટલા જ હતા મૂરા રાજુભાઈ ને હાલે આ ઘઉંના ઘેરામાં પાણી આપણે બનાવી છે મૂરાની કાચરી કમલેશભાઈ કીધું ને એટલે આપણે હે ને લગભગ 20 મૂરા હે એની ટ્રાય કરવી છે તો મેડમજી આવી ગયા હે જરાક અહીંયા પાણી આવે ને ત્યાં નહીં ધોઈ અને લઈ જાય ખાલી મૂરા પાંદડા કાઢી નાખી બસ ઉપર નાખી મૂરાનું તો વાવી દે હવે એક મૂરો રહી ખતર ખાવું હોય તો મૂરાની શોખીન હા બી છે ક્યાંક લે બારલી પારી હતા નહીં ને એમાં વાવી દે થઈ જાય કઈ વાર ના લાગે ઈ ખબર નથી નકર વવાય ગયો હાલો ભાઈ મૂરાની ફાટડી ભરી લીધી છે 2 જણા હવે આવી ગઈ એટલે હથવારો થઈ ગયો એમ છે હા ઘણા દી કેટલા દી રોકાણી 10 દી 11 દી ઠીક હા ટાર્ગેટ તો પૂરો ના થયો 15 દી મને 12 દી નું કઈ ગઈ હતી ને રોકાવાની હતી 15 દી એમ તો છેતરવાના કામ હતા બધા હા હો ને હા તે તોય કેટલા 14 દી થાત ને
12 દીનું કીધું, 2 દી વધારે એક્સ્ટ્રા રહેવાનું પ્લાન હતું પણ કેન્સલ થઈ ગયા. હાલો હવે આની કાચરી બનાવી પછી મળી બીજું. ફરીથી જાય હા ફરીથી જાય જાય તે હવે કાંતો કોણ વેણીએ કાજલા કાજલા એક વાર આપણે 11 કિલોનો મૂરો થયો તો. 11 કિલોનો મૂરો. હા 11 કિલો ઘરા જમીનમાં શું ખાવ આમાં તાળી હવે કાયદેસર કડથી ઊંચો આવ્યો હતો અને આવો એટલો તો બારો હા પણ બારો કડથી ઊંચો આવ્યો તો આખો મૂરો જ આમ બારો આવી ગયો હતો. હાલો ભાઈ તો મસ્ત જો જબરી બધી કાથરો કંઈક ભરાઈ ગઈ છે અને હવે આને છાંય હુકવવાનું કમલેશભાઈ કીધું છે. અમે કોઈ દી બનાવી નથી એટલે ટ્રાય કરવાની છે આપણે. તો મસ્ત મજાનું જો હેગવર્તી આપણે એટલી થઈ છે ઢોરાઈમાં હતી ને તે ઉમાં નાખી દીધી. તો જો એ મોરાઈ તો ગયા છે હવે એને મીઠાવાળા પાણીમાં પલાળવાનું છે તો એ પ્રોસેસ કરે છે. હવે આપણે કંઈ ખબર નથી તો એ પતિકા ડોલમાં નાખી અને એમાં થોડુંક મીઠું નાખી દે એટલે મીઠું ચડી જાય ને. કમલેશભાઈ 2 કલાકનું કીધું હતું હવે જોઈએ આ કેટલીક વાર રાખે સવાર સુધી રહેવા દે કે તો હા ટૂંકમાં 10-10:30 વાગે કાઢી લે પછી છાંયે હુકવાનું કમલેશભાઈ કીધું એટલે છાંયે હુકવાનું છે ને હવે આને તરવી છે રોટલી તો એ તરી દઈએ ને પછી અમે કાનભાઈ આવે એટલે વ્યારું પાણી કરી લઈએ. તો ચાલો આજના વિડીયોનો કરી દઈએ એન્ડ ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.